તાર મામા તે તાર આઈડિયા મારે ને તે શું કામમાં આવી ગયો? ના કદી આઈડિયા ખોટો પડ્યો નહીં, ખોટો પડશે નહીં મામા. એની ચિંતા નહીં કરવાની, પણ અમે ધંધાની ધોન રાખવાની છે. બીજું કોઈ નહીં. પૈસા આવે ને એટલે બસ, બીજું જોવા હું અમે પૈસા તો આપવાના જ છે કે ખેમલો ને પૈસા છીએ ના ખેંચતા. અમે આપણે ખાલી જઈને ઉભું જ રહેવાનું છે કે આપણે શું મજૂરી કરવાની છે? ના મજૂરી નહીં કરવાની, પણ આપણે થોડી ધ્યાન રાખવી પણ કાં તો ખેમા મૂળશે નહીં, આપણું કરી દો ગાંઠા આવે તો ના કરે. ખેમાણ ખબર છે કે સરપંચ ભાગીદારમાં હોય ને એટલે આગુ પાછું ના કરીએ કે. હા એ વાત સાચી, થોડી બીક ખરી ખેમાન પાછી. આપણે તો ઈવન હંગાતી જઈને હવની લાઈન હૈસો જ કરવાનું છે કે એ બેહી રહેવાનું. બેહી રહું ને પૈસા આવશે આવી જશે ને પેલા ઉઠી જશો. ખેમા ને હું વળી કીધું આપણે આપણા પેલા તો રે બેહી ગયા છે. તો માં કાકા મોટામાં મોટું ટેન્શન હતું ને મગજમાં, એ બધું અમે જતું રહ્યું છે. જોખમ જે હતું ને એ બધું જતું રહ્યું છે. અમે હાથે માથે સુધી કોઈ ચિંતા જેવું નથી. આખો મહિનો ખેંચવાનું જ સજો ખેમાં. શું માં કાકા જલસા પડી જશે, જલસા. મેન થળિયું પકડાઈ ગયું અને જે આપણે પોલીસનું દુઃખ હતું ને એ બધું સરપંચને ઓરી લીધું છે. એટલે અમુક કોઈ ચિંતા જેવું રહ્યું નહીં. હું તો કહું છું યાર, ઓછો દાબીને આવી તક મળી છે રૂપિયા કમાવાની તો ઓછો દાબીને કમાઈ લેવાના. ચોકન જોન કઈ જગ્યા પાસ કરીએ પણ તમને છે ખબર નહીં. રાતે કીધું નતું કઈ જગ્યાએ જવાનું છે. અત્યાર સુધી પેલી પોણીની ટોકી હતી ને ઈ કણ રંબા જતા ગોમ બાર શેટર, પણ અમે તો કોઈ જોખમ રહ્યું નહીં. જોખમ જેવું નહીં એટલે નજીક ક્યાં ને. સોમા કાકા આમ તો સરપંચની ને બધાની ગામમાં બીજા બધા માણસો હોય ને ઈ વળી ચિંતા રહેતી હતી તો ભાઈ હેડો આ માણસો ફૂટી ગયો છે ને. આમ તો અમે બધા ખરા ને ગામના માણસો બાળકી તો કોઈ ચિંતા જેવું નહીં. એટલે શું કર્યું છે ખબર હે? ગામની ચોકડી ઉપર બતાવે છે. આવો આવો સરપંચ આવો. પાર્ટનર કેવા પડે આમ તો પાર્ટનર આવો. સરપંચ જુગાર રમતા હોય એટલે ખેલાડીઓ બેહવા માટે ચટ્ટા લઈને આવવું પડે. મારા જેવો તમાર જેવો હારી ગયો ધોળો રૂમાલ ઓઢીને બધું ઊંઘું હોય ને તો આડા પર તો ભાવમાં આ થાચી છે મોઢા ઉપર રૂમાલ નાખી ગોદડો હું કરવાનું ઈ ઊંઘવાનું નહીં સોમા કાકા. 2-4 બાજ્યો લાવ્યો છું અને હારી લાવ્યો છું અને કદાચ ચા નાસ્તો ને એવું માગ્યું તો લોબેન જવું ના પડે. ભાઈ બાજુમાં જ ભાઈ કિયાલાલ ભાઈ બનાવી દે ભાઈ, તૈયાર કરી દી. જમવાનું કરવું હોય તો જવાનું જઈ ગો ગામો. એ મૂર્ખા મારે આબરૂ નહીં કાઢવાની. અલ્યા સરપંચ ઓય નહીં રાખવાનું. આ પેલી ઓઈડિયો નહીં પડી રહી બે જૂની ઈમો. પણ એક વાત યાદ રાખવાની કેમ આપડે 5 જણા જ જોણીએ. સરપંચ કોઈને સઠ્ઠાણ ખબર પડવી ના જોવા કોમ ચાલુ કર્યું છે એવું. મી તો કોઈને કીધું નહીં, પણ તમારા બધાની વાર રાખજો, તમે બધા ફૂટી ના જતા. આપણા ગામનો એક જુગારીઓ ઈકન આપવો જોવો નહીં. આપણા ગામના માણસો અમે પહેવા જતા જ નહીં. અમારા કોઈની એન્ટ્રી ચાલતા નહીં. જો મારા પાસે તો હિંમતનગર, વડાલી, કલોલ, ગાંધીનગર, અમદાવાદ બધાથી કણ સુરત આ બાજથી ખેલાડીઓ રમવા સિવાય કણ કેટલા વાગે આવવાના છે? આવી જશે અડધા કલાકમાં તૈયારીઓ. તો પછી એને કરીએ. હું તો કહું છું લેવડો બધી તૈયારીઓ કરવાનું ચાલુ કરો. કાલ રાતના બધાને ફોન કરીને જ મેલેલા છે, લોકેશન નાખી દીધું છે કે ભાઈ આ લોકેશન ઉપર પહોંચી દેજો. તો એક વખત ફોન કરી અને પૂછી લઉં કેટલા આયા. બરોબર? ના બરોબર છે. આવી જાય ટાઈમો છે. સમાચાર લેવા પર કેટલા આયા. હેલો આઈ દો, જે લોકેશન મોકલ્યું છે ને એના ઉપર આઈ દો. બધા માણસો આવી ગયા છે. એ હારું હાડો. માણસો બોલાવજે માલ હોય એવા પોત લઈને આવે તે લઈને જતા ના રહ્યું. તો મા કાકા ને પૂછો, મારા માણસો જેવા તેવા ના હોય. 50 લાખ લઈને તો વાયકા રંબા જ આવે છે. હા એવા માણસો જ કેમ આપડે તો આઈ દો હડો હડો. અને જીવણીઓ તમને ખબર અમારો પાર્ટનર નહીં રે. સાર પૂરો કરશે પછી આવશે. ના કાલનો એ તો તમાર પાસે અમાર કોઈ ફેર પડાયો નહીં. અમાર કોઈ ભાગ નહીં હાલવાનો. ખેમા મને તો કોઈ વાંધો નહીં. માર તો 1000 રૂપિયા આલીને હું છૂટો. માર તો ચોક્યાત મિલ્યા છે ને ગામમાં એ મેં એક ચોક્યાત જ ખા. અમાર કિતામાંથી પાયલી અમે હાલવાના નહીં. ઉપરથી નેતા પથરા હન તોય. એટલે સરપંચ આખી જિંદગી ના હંગાતી રહ્યા છો. તમારે ગોલાપોળો કરાયો છે. એ ગમે તે કરા પણ બાકી વ્યવહાર એટલે વ્યવહાર હોય. તમારા મોની મારું મારા બાપનું, તારા મારો ભાઈ. આગું જ ખાવું છે. તમારા વાળો છે ને ખોટો તૂટી જાય છે. આગું લઈને જીવન હજી તો કોઈ આલ્યો નહીં અને આગું ખાવાની વાત કરે છે. અમે જીવન આલજો કે 1000-2000 તારા પૈસા તારા હાથે અમાર જીવન એમ કોઈ લેવા દેવા અમે તો 1000 આલવાના ને પેદા નહીં કરતા. આ તો કાલ હવારે પારા બંધ થઈ જાય તોય આવું 1000 લેવા. ગોમો ચોફેર ફરી વળે પણ આ રંભાનું શું કામ ચાલુ કર્યું છે? હું તો પાણીનું ટોકરું ઈકણે જી આવે પણ ઈકણે કોઈ દેખાતું નહીં. તો શોકન જ્યાં
મને બકાઈ તો નહીં જ્યાં રે નક્કી ના કહેવાનું કે જીવનને પૈસા આલવા ના પડે કે એટલે બકાઈએ જેવા તો ગમે તે શોખ બીજો ચાલુ કરેલું લાગે છે પણ ગમે તે થઈ જાય આજ આખો દાડો ફરવું પડે ને તો આખા ગામ બહાર ફરી વળવું છે પણ ઓન ખોળ્યા વગર જવું નહીં ખોળવા તો પડશે જ કે જેટલું ફરે પણ સાહેબ દેખાતા જ નહીં યાર જ્યાં તો જેટલા જ્યાં સરપંચ એક વખત આપણા ગામમાં બોર્ડ ચાલુ થવા દો પછી તમને ખબર પડશે કે ખેમો શોધી ખેલાડી બોલાવે છે એ જો આયો પ્રસંગ બગાડવા જો આવ્યો ને એ તમારો માણસ છે તમારે સંભાળવાનો આ તો હું કહી દઉં તમારે એ ખેમા અલે એ કહેવાતું નહીં કે આ જગ્યાએ રમવા જવાનું છે એમ આખું ગામ ફરી વર્યો તો મારે કોઈ છોકરો નહીં પહેરાવાનો તે તને સવારે ધોનમાં લઈ જવાનો તો હું રાતે કહેવા આવું એટલે પૈસા આલવા કાઠા પડે છે કહું તારા સરપંચ ના ભેગું રાખશે અને સરપંચ ને બધા તમે મળેલા છો તો ના, ઈ ના, કણ ના, જા. ના, ખેમા કોઈ જરૂર નહીં મારેની. લઈ લે જેઓને ઘરનું કામ હોય ને એ તારા ભાગીદાર ખરો બાકી આમાં નહીં કેમ નહીં ભાગીદાર ભાગ તો આલવો જ પડશે કા તને તારા ભાઈને કીધું તું એમાંથી લઈ લેજે બાકી મારા પાસે 1 રૂપિયા મળશે નહીં મારા ભાગ મોની તને કશું નહીં મળે તારા જો બીજો મેરા ને. તો એકન બે સમજી જો અમારા પાછો પાસે વળી જા આમ. આયા તેના રસ્તે જ્યાં લાગે ના ના હાલ કેમાં? આલી છું લે પાછો કોઈ જરૂર નહીં ગોમો જાઉં છું ગોમ વચ્ચે ઈ સવારે પાછો વળી જાય ને કે તારો બાપો પૈસો નહીં આલે 5.25 તો તાર પાસે હાલવાની છે ના પડે એક પૈસા કામ કર અમે પાણીનું કેરેટ ભૂલી જાય છીએ જા પેલી હોટલમાં નામ લેજે આખું કેરેટ આલસી ઉપાડી ના હેઠ જાહેર તમે બધા ઠાલા મારા છો ને મારે કેરેટ લઈને આવવાનું પડે કાઠું પરસ જાક ને 1000 રૂપિયા લેવા હોય તો 1000 રૂપિયા નહીં લેવાના લે લેવાના. હા રાતે ઘેર જા જા ના કેમ હું લઈ હું ઉપાડી આવું છું ના લઈ આવું છું મારે પાણી પીવા તો જોઈશે કે સૌથી હવાઈ તો તું રેડી છે લઈને પાણી આવું ઈકણ ચોકણ આપવાનું આ પેલી ગોમ બાર ઓઈડિયો નહીં બે બનાયેલી ઈ કણાય આવી જા આ બાપાએ બગીચો બનાવ્યો છે ને એમાં બે હવા એ ના સમલા. કદાચ ગોમ વચ્ચે રાખી હોય તો હા કાઢી નાખો 1000 નો વસૂલ કરી દો કઢા કરી. તમે ઓય આવે ને તરત પાછો મોકલો કરીને સિગરેટ લેવા તમે મસાલા લેવા કોની શું જરૂર છે તમે બહુ કાઠા તો છો ઓછી આલું કાઠું તો પડે છે તમને એ ખેમા હું હના આલું તમે રોજ મંગાથી ચા પીવો છો ને બધા ભેગા હા થઈને? ઘેર આઈ ખાઈ જાય ચાલે બાકી આ ભાગમાં નહીં સરપંચ કદી મને પૈસા જે- વાપરતા ભાર્યોથી સરપંચ જગ્યા તો એક નંબર છે હો. છો તમે આ જગ્યામાં હું કોઈ વાપરી નાખ્યા તા ગોમમાં? ઘણા હું કઈ નાખ્યું? ઈમો તો પહાડ નહીં મારા હા? વાપરી નાખ્યા એમાં એમ કે શું નહીં અંદરો અંદર ઝઘડા કરશો નહીં લડાઈઓ કરશો નહીં સોના મોના બોર્ડ ચાલુ કરવાનું કરો અને આજુબાજુના ખેલાડીઓ બોલાવવાનું કરો ખેમા નાવ તો ચોર રાખો કે પેલા ભૂંગા આમ પોણા ઈ ના જવાય આ જગ્યા એક નંબર છે તારો મોમો પોલીસ સાચવી લેવાનો છે ના, ના, પછી પોલીસ શું ચિંતા છે કે આમાં પેલું નાકામાં જ હું બે ચિંતા કરશો ને. તમે હોય બેહો અમે બોર્ડ ઉપર છવી અંદર હા દોડો ખેમા આ ગોમ બાર જ હારું કોઈ ચિંતા તો નહીં ત્યાં તો હારી સપોણા હા પણ મને કોણ આલશે 1000 રૂપિયા હા, એ તો શોમલો ને આલશી ઓવા ચોખવટ કરજો પાછા ઓહો આખું ટેન્કર ઉપાડીને આયા ના તો જીવનલાલ એક બાટલી હાલતો જવાય ઈ કોઈ જોઈન નહીં આવી લ્યો મારે તો શું કરવું પાણી લાવી લઈને આલવું જ છે તારે તો ટોપો ટીએસ કરવાનો તારે તો તને શું કરવાનું છે તારે શું ઓળખાણ છે પીઆઈ ની સરપંચ 1000 ને 2000 આલજો કે યાર જીવનલાલ તમારે તો પાણી જ પાવાનું બીજું કોઈ કરવાનું નહીં અમુક ઘેરે બેસણ પાણી પાવું એના કરતા હોય કૂતરું પાણી પાવું વાંધો છે કારણ કે એલા કૂતરો એ! હા અમે મારો બેટો તો કે શું બોલીને જો આ બીજું કોઈ નહીં વાનો હરિયો કટાવો 1000 રૂપિયા હા કાઢી નાખો તો કાલ બંધ થઈ જાય ને એવું કરવું જ ભણાતું જો. બરોબર છે અરે સીધી રીતે નહીં આળા કાઢાયો જીવન મુસાળ સોમા કાકા 4 વાગ્યાનો ડો ચાલુ કર્યો તો તારા હું ઓછો માર્યો છે. નહીં એ બોર્ડનું તો વાયકાન ગોઠવ્યું છે પણ જો એવી ચોખ્ખાઈ નહીં વાયકાન આ જોજે આરું બધું કાકા, સુખ સુવિધા જોવા એવી મળે એવી નહીં ગમે તે થાય હું તો કહું છું એસી ના કરી લે તો કોઈ નહીં પંખો ના કરી લે તો કોઈ નહીં સોય તો બરોબર પણ છે. ચોખ્ખાઈ તો કરી આલવી જ પડશે ગમે તે થઈ જાય એક કામ કરો તમે તૈયારીઓ કરો હું કોક કરું છું હળો. હઉ, તૈયારીઓ જ છે બધા આવવાની તૈયારીઓ છે પણ હજી હોય ઠેકાણું નહીં જગ્યાનું કમ્પ્લીટ કરો ખેમા આવી ગયા આઈ ગયા એક કામ કર આ કેરેટ હોય સોયલા મેલી અને મોય થોડું આળો ને એવું પડ્યું છે ને તે અસલ વાળી ચોખ્ખું કરી દેતા એ ખેમા એ બધું તમારે કરવાનું આરણ મારો મારા વાળવાનું બધું આ કેરેટ લઈ આવે પાણીનું 1000 રૂપિયા કઈ લેવાનું થઈ લે 1000 રૂપિયા જ મારે લેવાના હા તો સાફ કર ને કે ઘેર જતો જા પણ ના ઉતાર લે એ ખેમા ના 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 ખેમા વાર નાખો વાર નહીં જા વાર નાખો સાફ કરી દો સાફ કરી નાખો બસ મારા ઓળખ્યા પૈસા લેવા હારા લાગે છે ને કાઠું ના પડે છે આટલું બધું પૂછ્યું કેવા મુસાલ ને કીધું થોડું વારી કાઢતે ના પાડવા માંડ્યો અરે ઘેર જતો રે લાનું વાળી તો હેઠ. ખેમાં
સરપંચ એ તો હું સાફ કરાવી દઉં છું. નાકામાં જ ખેમા કોટા એ તો પોલીસે તાન જે કોટા હોય નીકળ જ ના આવે બીજા તો જો પોતું હોય તો પેલા આવે નાકામાં પડી મેલતો જ એટલે ઉપર તો કોટા છે. ખુલ્લા હા સરપંચ આ તો નહીં બે બાજથી શટર રાખી દી ને તો ઉપર થઈ કૂદી નીકળી જતા થાવ બધા રસ્તા જોવું વાહ ખેમા વાહ લાખ રૂપિયાની વાત કરી હા આને બે બાજુ સટર રાખી દી ભલે પેલ મગ વાત જોઈ રહી આ બાજુ વાટ જોઈ રે ઉપર થઈને કૂદીને પેલ બાજુ ઘેર. એનાથી આઈ જા બેહી જા ગયો ઉઠ ઉઠ એ તારા માટે નહીં લાયા બાર જા જા બાર ઓય નહીં બેહન શું કરવા ઊંઘવા લાયક છે હોય કે તારે ના કેવા રમવા લાયા છીએ તારે આ તો હું એ રમી નાખું પણ કેવા? પૈસા નહીં એટલે પેલી બેસ્યા પેલા ઘરા ગાવ ને એવું મોકલ લે અને આપણા પાસવર્ડ ની તમને ખબર છે ને હા? હા ખબર છે જે ને? પાસવર્ડ આલે ને એની જ અંદર એન્ટ્રી આલવાની નકર નહીં આલવાની આ નોંધ તમને તો- કહી દઉં નોંધ થોડો તો- લોટ કરજન હોય ને તો પાછો મોકલી દેવાનો ભજન કરવા જવાનું છે એવું. હા ભજનમાં જવું છે તો દવા દેવાના બાકી નહીં સમજ્યા ખાસ ગરબામાં કીન તો કે ઘેર દો ભાઈ હોવ સમજ્યા રાજ ગરબા નહીં રહેશે કે પાસવર્ડ ભજન ભજનમાં જવું છે ભજન કરવો છે તો જ મોય આપવા દેવાનો લે હેરો હલો નીકળો હોય તો બધું હું ભાલ લઉં છું મોકા કોઈ બે જણા આ લેતો તા પાણી બોલે નાવા લીધું આ તો એકનું બેહવાનું એટલે જોવા કે ઓય શું ઘડી ઘડી પીવા આવું એટલા એટલે કેટલા વખત પીવું છે લે આ તમારો વાળો શોમા કાકા લોહી પી ગયો છે 1000 એરિયા કરશે ને 1000 ખર્ચો કરીને વસૂલ કરશે બેમો પડશે બેમો એમલો કે ગોધીનગર થી આવવાના કલોલ થી આવવાના પણ આટલી બધી વાર પણ ટાઈમ થાય તાણા આવે કઈ એટલે અમારો ટાઈમ કેટલા વાગ્યા જેટલું વહેલા બે એટલું ફાયદો આપણો નહીં ના ના આવશી ચિંતા કરજો જેટલા નહીં દા વધારે પડે એટલા પૈસા વધારે ના નાખ્યા વધારે ખેંચવાય પૈસા તો પણ આપશી ગાડી આવી કોકની ઉભા થઈ જાઓ. કાચવાળી ગાડી હોય એટલે ભણા 2 નંબરની જ હોય. ઉભા થો એમાં આપણે ઉભા ઉભા થવું પડે કેમ ઓળખતો છે એ તો લોકેશન ઉપર આવી લાગે છે ઓહો. આ તો સીધાવાળી જ ગાડી છે પણ હા આપણે નસાઈ ગયા પડી રહી હતી રેસ છે આમાં ગામાં સીધા હેડ હતો ભજન આ બાજુ આમાં કઈ ભજન છે ભજન એ બાજુ જોતા હતા 2 જણા જ છે ખમતી પાટી હોય એવું લાગે છે આ મગલી હો હા તમે જુઓ રંભાવાળા છે સ્પેશિયલ ખેમાના માણસો છે પણ આ રૂપિયા રૂપિયા બનાવો હો જુઓ તો ખરા ગાડી સેવી રાખે છે કાળા કાચ વાળી કોઈને ખબર ના પડે કે હું મોણા મોય બેહી રહેલો ઓળખાય નહીં હો ના ઓળખાય બીજી આવી જો આ એ પેલી જ છે મોણા હે? સીધા રાપી જ્યાં તા એ જ ગાડી છે 40 41 હા બરોબર આપા તો મને બધું યાદ હોય પણ રાતે અંધારામાં જોઉં ને તો ખબર પડી જાય કે એ જ ગાડી છે મોણા હોન તો પાસવર્ડ કહેવાનો જ નહીં કે ના ખબર જ હોય પણ આપણે નવા છીએ એટલે તો પૂછવું તો પડે ભજન ઓવા ભજનમાં હા બરોબર તંબુરો મોય છે તમે તાર કરજો સીધા સીધા લાયા છીએ હા જો કે પૈસા વાળો તો પાછા મોઢા ઉપર જો કે મંજીરા કેટલી લાયા છીએ. ખુશી હોય છે હો રંભા વાળા તો કેમાં આવું છે હમણાં ગરાક તો એના હોય એવું લાગે છે હો હા? કલોલ વાળો ગોધીનગર વાળો ને. એ બાદ ના જ પૈસા કાઢ આપણી બાજુ બીજી આવી ભણા આ ગાડી નવી છે જો આ નહીં આવી. આ પાલતી ખમતી લાગે છે હા? મારા વર્ષે છે વરના લઈને રંભા આવું છું બોલા આપણા પાસે વેકે ના નહીં આવશે ભણા આપણે ધંધો ચાલશે ને જમશે એટલે આવશે આપણા પાસે સેન્ટ્રો ગાડી નહીં જો કે વરના લઈને રંભા આવું છે એટલે મારું બેટું ઉંમર તો જો ભણા જઈ ભજન હા બરાબર સર શું જવા દો એન્ટ્રી પર જ હો પણ જો ગાડીઓ જો ખાલી પણ માલો પૈસા- હણ બહાને છે હો પણ હા ગાડી મોંઘી છે એ પ્રમાણે પૈસા લઈને આયા છીએ રંભા એ તો ભણા પૈસા હોય તાનું જ બધું મોંઘું હોય ને જેના પાસે પૈસા હોય એ બરોબર છે પણ ખેમા એવાનું કે ખેંચવાનું રાખો વાત સાચી કરી હોવે. પણ એ ખેંચી તાને આપણે પૈસા વાળા થાય ઓવે, ના કાપડા પાડ કશું નહીં આવે શોમા કાકા ધરપત રાખો લોબેન થી આપવાનું છે હમણાં હાલ આવી જાય હમણાં કરીએ આવો આવો શેઠ આવો ચાલુ જ સમય શોમો કાકો તંબુરો લઈને જ બેઠા છે આજે તો કઈ ડખા પર આ શું ડખો થાય ને એમાં બધું ગુદામ લઈને જ બેઠો છે અને પેલા અમારા ચોકીમાં બેઠા ને પાઘડી વાળા ગામના સરપંચ ને બેહાર્યા છે અમો ચિંતા રહી ગયો પેદાર પટીઓ મારવી ના ના કશું નહીં. જોડો જોડો ચાલુ જ છે અંદર બેસી જ જો શોમા કાકા મહેમાનો ને હાથવજો પાણી બાટલો હાલો ચાલુ કરાવડાવો ઓહો
એ દાળ બચાવી દીધા તા ને જબરી મજા બચી જા બચી જા. આજે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. પેલા બેઠા ને ગામના સરપંચ જ છે, ચોકીમાં બેહાર્યા છે એટલે આખું ખાતું આપણા પાસે જ છે. ચાલુ જ થતો શોમા કાકો તંબુરો લઈને બેઠા છે. પાણી પીવો જ લેતા જ હોય છે. શોમા કાકા ચાલુ કરે જો ઢીલાના પડતા. ઓહો આવો આવો શેઠ આવો કેમાં ચાલુ થયું? આવો ચાલુ તો તાર ચિંતા કરવા આગળ બેસજો. કોઈ જોખમ જેવું નહીં યાર. બધું ચાલુ જ છે. શોમા કાકો તંબુરો લઈને મેં બેઠા જ છે. દોડો ભગવાનનું નામ લઈ અને ચાલુ કરી દો. શોમા કાકા ઓય આવ કેટલા રે ફટોફટ ચાલુ કરાવું કે ફટ દઈ તો ફટ બોર્ડ ચાલુ કરાવી દો અને દાને દાને 500 ની નોટ ખેંચવાનું ના ભૂલતા. 500 નહીં મુત મેરા હતા 1000 ખેંચ ના એટલા બધા નહીં. આપણે કાયદેસર જે કર્યું છે ને કશું વાંધો નહીં. હો ચાલુ કરાવી દો. અરે પોણી છે નાસ્તો વાસ્તો કોઈ જોવે ને તો મને સમાચાર કરી દેજો. શું કીધું? હું બહાર જ છું. કોઈ આગું પાછું હોય ને તો ટોયકો કરી દેજો. ચાલુ થઈ ગયો. હા શ્રી ગણેશ કઈ નાખ્યા. શું ચાલે? થઈ ગયું એટલે હું કરું તારે નાસ્તાનું ગોઠવીએ કા કો દાડો બસ એ જ વાર રાખે. જતો ટેબા ઉપર પાછો જતો. હું બોલાવું ને તાર સુધી નેતા ના ઉતરતો. લુખા ખાવાની પીવાની જ વાર રાખે છે. જો તારા વાતથી પોલીસ આવી તો તારા બૈરા તોડી નાખ્યો. કોને કોક કયો આ તમારા ભાજ્યા ને મારો ઓછો કે નાસ્તો કરવો છે. હા? નાસ્તો કરવા છે ને તે સરપંચ લઈને આયા છે જા જા ચાલો નાસ્તો ખાવો હોય તો. ઉપર બેહાડી રે ગોડાન. હા? મારો ઓછો એવું કે ચાલુ થઈ ગયું. હું કહું કે ના પેલા દોન માંથી નાસ્તો મંગાઈ ગયો. ચાલે ના ગાલ ઉપર. આવ્યો ને હા? હવે. આ કે ભઈ મોળ. પાપડ આલ્યા છે. હમણાં બીજું કોઈ જમાડવા ચાલુ થાય એટલે કે ફળી જાય. મારું મગજ પકડી નાખે છે. અરે ઓય એવું બેહી રહ્યો. નાસ્તો ઓય આ કુલ ખા. મોનો સરપંચ નાસ્તાનું કહેતા એ ભૂસ્યા તો થઈ જ છે પાછા એટલે વાટણ કોના રામણામાં આવ્યો છે? ના ના બંધ નહીં પડતી. આવું હું કરવા આયા છીએ? આખો દાડો ખાવાનું ના માંગતો હતા ને કીધું. હા વધુ ચા મળશે. હા અધા લઈને જતો રહેજે ઘેર. ના મારવા બોલાયો તો લાફા ખાવા. સારું કર્યું. જે ખેમા ખરા ને અરે વાતોથી ના માને ને એટલે લાતો આલવાની. ના બરોબર છે. જોખમ સાથ પૂરેપૂરું હાચવજો પાછા હો. અરે હું બેઠો ને જોખમ. હા? સરપંચ પર તો પોલીસ ની હોટ તો રાખવી આખા પડે. ગામનું જોખમ લઈને બેઠો છે ને પોલીસ તો ખેમા હોય નહીં આવી કે હોય બસ, હોય. બસ, બીજી મારા બસ. પાહણ આવશે એકમ. એ ચિંતા નહીં. તમે છો એટલે મને કોઈ ટેન્શન જેવું નહીં. મોય પેલો વાછાર છે ને શું આ બોલો? બધા માણસો રહ્યા ને એ વિશ્વાસ કરીને આવેલા છે. વિશ્વાસઘાત ના કરાયો. જો મારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવ્યો. સરપંચ જેલમાં જશે સજા ભોગવી લે બાકી ગામમાંથી તમારું બેનો બાલે વોકો નહીં થવા દી. બાકી મેં બોર્ડ ચાલુ થઈ ગયું. પૈસા ખેંચવાનું એ ચાલુ કરી દીધું તમને છે. વાછાર છે એ નહીં તો યુવાન બધું સમજણ પાડેલી જ છે. તમે તો આદો મારા બોર્ડ ઉપર આવ્યા છો. કાયમથી બોર્ડ ચલાવજો. ભોય છો મોકા કોણ હોય એક કેસમાં ચલા લેહો 500 500 અને 500 મહેમાનો હાથબવાનો ખર્ચો યુવાન પાસેથી જુદો લેવાનો. 500 આપણો ચોખ્ખા બચી. હા, આપણા ઘરમાંથી ખર્ચો નહીં કરવાનો. સમજ્યા? બરોબર. જોડો. હાલે. એટલી વાર રાખજો. અને પોણા કે ઊંઘતો ના ફરતો રહે. વાયરો અડે છે ને ગામના માણસો જોવું પડે કે આ બાજુથી દેખાય ના હા ઊંઘતો ના ના નકર બૈડા લાલ થઈ જાય. ખાલી ભૂસ્યા ઊંઘાવા બાકી એમ ના ઊંઘાવા મને તમારે ચિંતા કર્યા વગર વગર રમવાનું છે. બે ધરક પીતા હોય ત્યાં રમો. લાવો મારા ફોન લઈ જાઓ. દાવ હા. અને જેને જે મંગાવો હોય નાસ્તો પાણી કોલ્ડ ડ્રિંક્સ કોઈની સિગરેટ મસાલા જે મંગાવે કહેજો હો. થોડી વાર રહીને ચા નાસ્તો મંગાવો. ચા હાલ નાસ્તો. નહીં. ઓવા. ઓવા. હા, કશું અને વાંધો ગાદી પછી બીડી પોન મસાલા જે મંગાવો એ હા મંગાવી બધું બધું આવી જા. અને ફૂલ પાણી- સેફ પીતાવાની. ઠંડુ હા ઠંડુ ઠંડુ ઉભા લેતો આવું. 2000 આયા. હેડો ભાઈ હેડો. લ્યો હા જવું જવા દો. જો ભાઈ આપણે 2000 આયા. 2000 એમ. લ્યો જે હેડો. જો અમે 2000 આયા. લ્યો અમે જે હેડો. હેલો તમે હેડો. ચલો બીજા બી આવ્યો બીજા બે એ રહ્યા. જો બે બીજા જો બે બીજા એ ઊંચું લે હેડો. તમારા આવી. બે બીજા જો બે છે કોલાડો. લાઈન છે ભાઈ લાઈનો તો મારી કલર કલર છે આ બાજુ લઈ લો હેડો તાણ. લઈ લો લાઈનો. શાંતિથી રમો. મજા આવે છે. પૈસા હારા પડે છે અને ચિંતા જેવું રમો નહીં.
હું ચા પાણી મંગાઈ દઉં નાસ્તો મંગાઈ દઉં બરાબર 500 લેતા દો રે હેડો ચાલુ કરો હા તો ના એટલે હું લઈ લઉં 500 બરાબર લ્યો લઈ લ્યો એ પહેલા મારે 500 ખેંચી લ્યો હા હરખો રે જીવણિયા હરખો બોલે એમ જોરે લે આ બધા ફેરો માર્યા વગર ના કમ્પ્લીટ છું ઓય કેમાં કેટલો કામકાજ આવ્યું 10 દાવ પડ્યા 5000 આવી ગયા બરાબર બરોબર હમ એક કામ કરો તમે મોટી ઓકે, ખબર ખેલાડી? હા. કે ના હોય તો ચા પાણી મંગાવો મોકલો મંગાઈએ કશો વાંધો પાણી નહીં. આલી દીધું એની ચિંતા તમે ના કરતા કે તમને બેઠા બેઠા બધું મેં મળી કીધું, જાય મસાલા પોન જે જોઈતું હોય એ કહેજો એક દાન આખો પાછો થઈ જાય ને તો 500 રૂપિયા નુકસાન પડશે સીધું ખબર પડી એટલે હિંમત ઢીલા ના રહેતા કેમાં એ કમ્પ્લીટ કરજો ખાવાનું લઈ આવું હા સોનો મોનો બેચ ને કહો હજી ઈટ આવશે હમણાં દાઢો પડી જાય બધી હમણાં ફટાફટ મારો ઓળશો તૈયાર ને તૈયાર જ નથી પૂછ્યો પોણી હોય તોય લાવો નાસ્તો હોય તોય લાવો જમવાનું હોય તોય લાવો ચાલુ થઈ ગયું જબરું હેડા છે હાલ તો ચિંતા ના કરતા મામા પૈસા બહાર આપવા માંડ્યા છે હો જોયો હવે એક વાત આવી ગયો ઓવા એક ખેમો લોબા હાથ કરે છે કશો વાંધો નહીં ચાલુ થઈ જાય ખેમો કે હા તે એ ધ્યાન રાખવી પડે તો બધી બાજુ ધ્યાન રાખવું ચિંતા કરશો નહીં જોઈ રહું પડે ઉભા ઉભા કેવું જોવાનું તો નહીં કોઈ આગું પાછું હોય તો તારા મામા બેઠા એટલે કોઈ આગું પાછું ના હોય શું એક મહિનો ખાલી ધંધો ચાલી જાય ને આર્યો શ્રાવણ મહિનો આખો તો પછી ચિંતા કેમાં પોલીસ આવી એ, છોકરી સાલી, આપણા સરપંચ પાસે ખેમા ચિંતા કરવા નહીં માર મામો હો માં જાશે સાહેબ પણ તમે હોય બેહો જોડે બેસવા સંભાળી લે ને. એ તો સંભાળી લે, ચિંતા નકર જોખમ કરવા થવા મોણસ હોય એ તો. ખેમા મળા મળા નહીં કરવાની પેલા ખેલાડી હમણાં મોય બીવાઈ જોય ખબર નહીં પણ ચીજે થતો આખી ભાડું છું મને સંમર છૂટી જાય છે કશું કરવા નહીં તો જ્યાં છે મોકલ્યા છે સંભાળી લે હોવાનું કોઈ આડું ના થવું જો હા કશું ના થાય નકા માણસો રહ્યા ને એ મારા વિશ્વાસ આયેલા છે ખેમા ચિંતા કરે ને એ તો વ્યવહાર થઈ જશે ને એટલે પટી જશે બધું. હા જલ્દી જા જે હોય મને સમાચાર આલ. ગામના સરપંચ લે હોય આબુ હોય ને પોલીસ નું તો સરપંચ ની પરવાનગી લેવી પડે પેલા ગામમાં પહેતા વેશ સાહેબ જો બાઇક ઉપરથી ઉતરતા નહીં ઓય ઉભા રહો તમારો વ્યવહાર થઈ જશે ભાઈ હા ઓયથી કહતા ને હું હાલ જ આવું છું જઈને લઈને આવું છું હા ઓય ચાલુ જ છે હો એમાં અળામળા કરવાની જરૂર નહીં ગામના સરપંચ છે, ચિંતા કરે નહીં. હા, તને એવું લાગે છે પણ બોલે શું છે ગભરાવાની જરૂર નથી ગાડી બાડી તો લઈને નહીં આવે એવો પાછળથી ઓય આવે એવું નહીં કેસ પટાઈ દીધો ઓળખે છે મને સારું સારું મારું કર્યું મેં કીધું મારું જ છે ને હું બેઠો હોય એટલે કશું વાંધો નહીં કે પાછા વળી દો ચાલ ઉભા રહે પાછા ઇનામ ના વર વ્યવહાર હાલવાનો છે જીવણીયા જે યુવાને. થતો હોય ખેમા એ વ્યવહાર વ્યવહાર કરવો કરી દેવો પડે તાણ. કેટલા ચલા આ સબ 500 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા હાલવા કર પતી જાય એ રાઇટર નો માણસ છે રાઇટર નો કેટલા હાલવા પડશે ચલા યાર કેસમાં પોચ હા ઓ ચાલવા પડે પહેલા પાંચ જણનો ટાપ છે પહેલી જ ખેતમાં પોચ પાંચ જણનો ટાપ એટલે આવી છે એટલા 1000 રૂપિયા આ જીવણી આખો દાડો કુટાય 3000 પારે છે હાલવા પડે ખેમા પહોંચે જરા હા કેમાં હાલી દે ને હેડ પાંચમાં આખો શ્રાવણ કઈ દેજો મહિનો કે આખો દાડો એકલો ઓટો ના મારતા ઓવા મગજ બગાડવા આવું ના બોલે ખેમા ઓછી ખેતી ગાય ને દોઈને કૂતરીને પાવાનું બધું ખેમા શાંતિ રાખ, વાત કરો છો તે પણ એક જ દાડો કૂતરી પાવા છે પણ કૂતરી રોજ આખો દાડો નહીં બેહી રહ્યા હા હોર વાહ રાશીન, નહીં? હોર રાશીન. હા? તાણે કોઈ હારું, વાંધો હારું. નહીં. કે હું વારે કરીએ રન ના કરતા હજુ પટાવજો. જલ્દી પટાવતા આવો સરપંચ ગમે તે કઈ આટલો કેસ પટાઈ ગયો હું આ જીવણીએ પોત તો પોત આપણા ઘરના શિયા જ હોય છે ના ના આપડે તો ખેંચવા છે 500 માથામાંથી જોખમ તો જતું રકા ના ના સરપંચ ને બરોબર કરશો ટેન્શન તો જતું રકા બધું એ આવતા હોય તો પૈસામાં બેહો. પટી ગયું સાહેબ હા લ્યો 500 રૂપિયા ખિસ્સામાં ગાલજે કલાક થાય ને એટલે પેલા ના લુગડો પહેરાઈ દેજે હું કીધું વાર ના થવી જોવા કલાક પછી આ બાઈક બદલતો આવજો હો લુગડો આ તો ઓળખવાય નહીં હું કીધું પાછો વળી જા એમાં પૂરું બેહી જા ને, બેહી જા. એમાં એવાનું કહેતો આવું ને પાછા બીવાઈ જાય એમાં પટી ગયું લાગો સાહેબ હેડે જોઈ કેવા પોલીસ તો પાછી જતી રહી પાવર સરપંચ નો છેલ્લો પાવર હા, ભાઈ, વાહ, વાહ, ખરેખર સરપંચ તમારે જેવો માણસ બીજો કોઈ ના જોયો આવતો ને આવતો નાકામાં પાછો મોકલી દીધા
એક મહિનો ગમે તેમ દુષ પારો આમ હા? કોઈ ચિંતા નહીં. આખો મહિનો ચિંતા જ નહીં તારા હું ધમધમાવો મોય. ખાલી કીધું ને ખેમા કીધું મારું બોટ છે કે હોય બેન બે રમારો કી કોઈ ચિંતા નથી હોય. હોય કાન ઓડે ઉપર. ભાઈને. હોય બાયનો યા પલાદમી સરપંચ છો પણ થોડું મર્યાદામાં રહેવું પડે. આ એટલે તો તાર મી હોય બે હાર્યા છે ગમે તે પણ 2 નંબરનો ધંધો કહેવાય હંતાળી રંબુ હારું. ખેમા હા. જીવન કે ટેકરા ઉપર બેસી જામ ચાલે. જઉં છું ઈકણ. જય જીવન હું વરાય. આમ આ તો તો પોલીસ ની વાર ના રાખતો આપણા ગામ વાળા અમુક લુખા રહ્યા ને એ રે નજર ના નાખે ને એ વાર રાખજે પાછો ના, ના, એ વાર રાખો. વાતો કરી છે ભણ્યા. પણ ખેમા મારા હમુએ જોજે જોઈ લેજે ખેમા ખાવાની વાત કરું ભૂખ લાગી છે કંડક્ટર ને બારીને પટ્ટી મેલી હોય ને આવે પોલીસ આવી કરતો જા ના ઉપર દાદા બેહી જા દર ખાવાનું કરજે કોકો ઓને ભૂસે નહેરવા તું યાર જબર ભૂખ ઉઘરી છે હો, ન તો ના હોય તો લોટ લાય કાલ તો ઘણી વાર ધંધામાં ધ્યાન રાખવા દેજો મને તમે તમારું કામ કરજો કોઈ ચિંતા જેવું નહીં. અરે ખેમા ખેલાડીઓની તો વાત થાય એવી નહીં હો શું વાત કરો છો? હું રૂપિયા પર છે ઢગલો થઈ ગયો છે મોહિત તો ઓય. મારા તો ઓછા જો બધા તો. વરના ને બરના લઈને આયા છે તમે જોવા તો ઠેલા ભરીને આયા છો મારા રૂપિયા વગર તો લઈને. એ બંધ જો મારા મોડા કાકા આવા ધંધા ચલાવવાની કોઈ જેવા તેવાનો કોમ નહીં એ તો આ લાલ વાળાનો કોમ છે જો મારા કાકા 2 નંબરના ધંધા કરવા ને એ જેવા તેવાનો કોમ કોમ નહીં નહીં, એ તો ખેવા. કાળદો કાઠો દો કાળદો ના કળ કરે ના બળ કરે જો કાળદો કરી દોય ના બળ કરે ના કળ કરે જો કાળદો કરી દોય હો માં ગમે એવા હોય જો વિચારે અડી દોય એ તો આ કેહરી કાળદો ખેલે તમારું કોમ વાહ, નહીં વાહ, ખેમા હો કેટલી આવક થઈ 10,000 રૂપિયા ઓહો શોભા કાકા આજ તો લાગે તો લાખે અડી દે હોય 100%. આ ભાઈને કીધું છે એમ કીધું જેટલા બધા દાવ પરે પાછા સાઈડમાં કાઢજો એ તો હું બહાર જઈને આવું જેવા તેવા માણસો નહીં ઈમાનદારી છે યાર ઈમાનદારી છે એક કામ કરો હજી બહારના ઘણા બધા ખેલાડીઓ આવે છે કારણ કે જોખમ કરી હા. અને આપણે બોલાવતા નતા પણ આજ તો મન મેલીને જેટલા અમે ચા પાણી મંગાવી દે જેટલા નંબર હતા એટલા બધાને ફોન કરીને મેલી દીધા. એ જીવણિયા અમાય હું જાઉં બરાબર ને એ જીવણિયા લે આ પૈસા પકડ ચા પાણી નાસ્તો ઠંડુ તારા લઈને ત્યાં નહીં બેહવાનું મેં કીધું મના લે દુકાને જા અને આ બધો માટે ચા નાસ્તાની વ્યવસ્થા કર ઠંડુ પાણી ઓહો. બીડી બિસ્ટોલો મને મસાલા જલ્દી ભૂખ લાગી. જલ્દી આવજે ફટોફટ હાલો હાલો ગમે તે થઈ જાય જેમ મશીનમાં લાખ સપાઈ દો ને એ મારે ખેવા મૂર્તા લાખ સાપી નાખશે જેવું તેવું કોમ નહીં આ તો ખરું ને કાઠા કાળદા વાળાનું કોમકાજ છે પટ્ટી જો પ્રે લે નાસ્તો લેવા જાઉં છું હવે કેટલા પૈસા લીધા 500 રૂપિયા એ 500 ને પૂરો લાવજે બધા મેં ચીટિંગ ના કરતો અરે પૂરેપૂરો લાવવાનો અમે 1 રૂપિયા પાછો લાવવાનો નહીં કીધામ ના કાલે પાછો ચા નાસ્તો લાવવાનો છે પાછો વાય આઈને ભરજે તું ઈ ભરીને ના આવે અરે ભૂખ લાગી એ ખાઈને આવું અરે એટલે તું જા ને પણ તો ડોશી જીગર ખવડાવે છે કે નહીં ખવડાવતી પણ આ માલ તો જબરો ભેગો થયો હતો એકી ખેંચમાં ખેમાં એવે 5000 નું બંડલ લીધું અને હજી તો આખો દારો ચાલશે હા ના ના બરોબર છે જે કરે છે ને ખેમાને સારું બરોબર થયું કરે છે. ખબર પડી તે ગવા હંગાતી આ શિલ્પી જ હા પણ કે મારા બેટા કેટલા રૂપિયા બનાવી દો આ ઉતાવળીઓ ધરમ ધડા કરી છે બીજું કોઈ નહીં જીવણીઓ મુસાર ગાડી મોટી દેખાય પણ પોલીસ તો નહીં ને ઓહો જોજો પાછા ગાડી હેવી છે વાટતું ના લાગે તો હા જોજો ઉપરથી પોલીસ ના આવી હોય નકા વખાવતી આ તો અત્યારે તો ભણા રૂપિયા વાળા હોય ને ભલભલી ગાડી મોંઘી હોય ને તોય લાવી દી નક્કી ના રખાય આ તો જોવું પડશે આપણામાં જોઈએ કોણ ઉતરે સવારું ખેમાઈ ભાઈ બોલાયા છે કે કને બોલાયા છે આપણને તો ખબર કેમાં હા માણસો ખેમાં જ બોલાયા છે હું શાંતિ થઈ ધબકારા વધી જાય ભણા 190 ઉપર નીકળી જતા મેં કીધું ઉપરથી પોલીસ ના હોય નકર મારીને આપણા ટેટા તોડી નાખે ખતરનાક માણસો હોય એવું લાગે છે, હા ભજનમાં હા, બરોબર ચાલુ જ જો છે. સીધા જો, સીધા ચાલુ જ જો છે. તમે તાર ચાલુ છે ગમતી પાલતીઓ લાગે છે પણ હા અરે બચ્ચા ખેમાની તો શિકાર ઓળખોણો છે હેવી ને હેવી ગાડીઓ લઈને આવે છે બોલો. કહેવાનું નક્કી નહીં દિલ્હી થી માણસો બોલાવે હજી? કોઈ નક્કી નહીં આપણે કેટલા છીએ વેગેનર નહીં લાયા વેગેનર અને આ બરાબર. કેટલી ગાડીઓ આવશે જોજો એનો ચાલશે ને તો આપણા પાસે ગાડી તો હશે જ ના ના ચલાવો ખેમાન કે ધંધો ચલાવો કોક કરો ખેમા જુગાર તો હું જબરો જમે છે તું જોઉં તો હજી ફોન ઉપર તો પૈસા મંગાવશે અને નવા ખેલાડીઓ આયા છે ને ગોડું રમું છે યાર શું વાત કરો છો હું નવા ખેલાડીઓ ના બોલાવતો કેમ લિમિટ બહાર જતું રહ્યું હે
આમાં મારાથી હચવા એવું નહીં. હું વાત કશો કરું? તો ને હું જાઉં. લે સોનો મોનો હું બહાર નાસ્તો ઉભો લાયો રહું. લે સોનો મોનો પેલા ટેબલ સારી દાદા અત્યારે જા ઉપર મારા નાસ્તો નહીં કરવાનો. એ તો વધારે તો બોલાવશું વધુ એટલે બોલાઈએ છે છેલ્લી વાર કાલે. હાર કશો વાંધો નહીં. આ ધાન લેવાના છે કે પછી ઘેર જવું છે લેવાના હે. 15 ખેંચ્યા છે. ઓહો હું વાત કરો 15 આનો ફટોફટ હું દાવ પર છે. સોમા કાકા તમારી ઈકણ બધું વસ્તુ હાથવાનું છે આ નાસ્તો કરી જો આ પાણી કરાવી દો જેને બરોબર. પાણી પીવો હોવે. પાણી પી જો બીડી પિસ્તોલો ચા મસાલા જે માગે ને મોગો વાયકર ખાલી ટોયકો પાડજો હું લાવી જો બધું એ સરપંચ આયો નવો જથ્થો આયો બરાબર જોમી હોય એવું લાગે છે પણ હા ખેમો ખરો ને જો કે મોઢા ઉપર ચલો ખુશ દેખાય છે મામા જોરથી આકોટા કરવા માંડ્યો છે ને ખેમો એટલે ખબર પડી જાય કે પૈસા દબાઈને આપવા માંડ્યા છે પૈસા બસ. વગર ના જા મોઢું ખરું ને ઉતરી જેલું લાગે હા, બાકી ચિંતા પૈસા નહીં. આવે ને હા. એટલે ભલ ભલો મને રાખવા માંડા ના ના ચિંતા જેવું એ મારેલો છું એ જજો, ઊભો થો, ઊભો થો, ઊભો થો. જજો, સાઈડ પાડ, સાઈડ પાડ. ખેમાર કે તું ચિંતા કરે નહીં. એ ખેમા ઓ આઈ લંકાણી લંકારી નહીં પોલીસ. ચોખાન એ સરપંચ કોઈ કોઈ કરે નહીં, આપણો ઓળખીતા છે. પણ મારા બોર્ડના જોખમ ના પૂછો એટલે બિલકુલ બુદ્ધિ શકે નહીં, પેલા ગામના સરપંચ છે, ઈ પેલી પોલીસ ઈ ઊભી રહે. તું બધા પેલા- મારા વિશ્વાસ આવ્યા છે પણ રંબા વાળો હુકાળા માળા કરાવે છે, તું શાંતિ રાખશે તો પટી જશે કેસ. કેસ પટી જાય ને એ તો પટી ગયું, ચાલ ચિંતા મોમાં કરે. ફાઈન થજે હા. એ કેમો ના પાડા શકીએ એટલે મને તું અહીંથી ને આવી જવું આના પેલો અરે ભોળા પેલો બધો જોખમ મારા માથે છે તું એરિયા મોય છે, તું બહાર છે, આટલો બધો હુકા કુદું શાંતિ રાખ બે પટી ગમે જશે. તે કરો પણ પોલીસ નો અહીંથી કાઢી મેલો હું ખાખી લુગડું પાડું છું ને મને જેમ તેમ થાય છે આખી લુગડું તો આવે પણ આવીનો વ્યવહાર થઈ જાય ને એટલે જતા રહ્યું. કંડક્ટર મારા બાજુ થઈને નીકળે તો મારા વાય કરીને રૂવાટો ઉભો થઈ જતો આ ખબર પટી છે જાય, ચિંતા કરે નહીં, હું મોકલું હેઠ. સાહેબ જો ઓયથી આગળ જતા નહીં આ તમારે કીધું જે વ્યવહાર થાય ને એ તમારો વ્યવહાર હું કરી દઉં છું બાકી આના ઉપરથી ઉતરતા નહીં પલસા ઉપરથી હું હાલ જો નહીં કે આવ્યો નહીં હા બોલતા નહીં આ કોટા કરતા નહીં મારી બોટ ચાલુ છે કોઈ બરો કેમાં ચિંતા કરે ને આવું છે મારો મામો હોય. શું થયું? પછી મેં લઈ જવું તો નહીં કહે નહીં પટી મેં લઈ જાઉં હું નહીં બેઠ્યો બે 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 હા એવું નહીં આ પેલા હમો ખાખી વાળો ઉપર છે મને બે હાય ખરું કેમાં હું બેઠો છું એટલે અલા, ચિંતા નહીં કરવાની તારે કેમાં શાંતિ રાખ કે થોડી પટી જશે. પેલા સાહેબ ની વાત કરી ને ઉપરના સાહેબ ને ફોન મોકલે કે રેડ પાડું તળિયો તોડી નાખો મેં કીધું કશું કરવાનું નહીં હું નહીં બેઠ્યો પેલા પડે સરપંચ આખું પોલીસ કાતો હોય છૂટી પડી શકો હું ના ખેમા બટી જાય એવું જ છે આ તો 50,000 રૂપિયા માંગતા કેટલા? 50,000 પતા તો ભાઈ દોને નહીં પડ્યા પતા વખત તો શીપોણી નહીં બાજી અને મારા ઘડી છતી લાઈને આલુ બધાને ખેમા જે હોય એ થોડા ખેમા. ઘણા અત્યારે પટાઈ દઈએ છીએ કેસ તો નહીં બનાવે ને ના બનાવ કેસ પાછા વળી જઈએ તો ખેમા. વ્યવહાર થઈ જાય ને એટલે ઓટોમેટિક ખરા ને સાહેબ પાછા વળી જશે આ તો કહેતા હતા કે બધા પૂરી ગાલું હોય મેં કીધું ના એ નહીં થવાનું વી હાલો હાલ નહીં લી ના વી હાલો તો લોકો લઈ લે કે બીજા કાલ આલશું હા તો ખાતુભાઈ ને વાત કરી ને હા. એ પણ સાહેબ નું ફોન કરે કે આપણા માણસો છે હા પકડવાના નહીં જે વ્યવહાર થાય કે લઈ લ્યો ગમે તે થઈ ના કેસ પટાવજો હેજો, હેજો. સજો ઓય આપવા ના દઉં પોત બાકી મેલું કે કાલ બોર્ડ ચાલતો હોય ને એટલે કાલ હાલ દેવું અત્યારે નહીં ઈ હાલવા જવાનું નહીં તારા મને હાલ દેવાના હું હું કહું? પકડ એ જતો ના નકર ફોટો પાડી લે ને તો 6 મહિના પછી પકડી જજો તમે તો પાછા મોકલી દો હાલ હાલ નહીં ખેવા. એ વ્યવહાર પટાઈ દેજો ફટોફટ કાલ કમાવું બખારો ના કરતો એનો મને બકાવત આખો દાડો ખેમા શાંતિથી બેહો, પટી જાય હળો કે. મારું ઓળખ્યું ગળીમ પેલો સાહેબ આવે છે ને ગળીમ પેલો સાહેબ આવે છે ને આ મેન સાહેબ નો મોણસ વાયકન આવ્યો તળિયો ટાટો કરી નાખો સરપંચ ને કેસ ના પટાયો હોત તો પૂરી ગાલવાન કહેતા હતા મોય સારું કર્યું સરપંચ ને કે પાછા મોકલી દો પૈસા આલી દીધા છે હું તારું કપાળ 20 લઈ ગયા આ વખતે નહીં એટલી તો હમી જા વખત ખેમા આવું બધું હોય પૈસા આલવા પડે જીવણિયા અરે પહેલા તો આલ્યા 5,000 બે નંબર ના ધંધા કરવા હોય ને તો અમારે રૂપિયા એટલા વેરવા પડે અને આ છાતીએ કાઠી રાખવી પડે ઇન્નમ બે નંબર ના ધંધા નહીં થતા ખેમા કશો હતો નહીં તો હજુ તો પકડાઈ ગયા ને તો ઘણા પગનો તળિયો હાથો ના રે ને ઘરનો નળિયો હાથો ના રે આપડે તો ભાગમાં તો હશે ને તું જા જા હા મસ્તી ના થઈ, આઈ હતી. પટી ગયું સાહેબ લેવા 500 અને આ વર્ધી રહી ને દોરાઈ ને ઓઠો હુકવી દેજે પાછો શું કીધું કાલ કોમમાં લેવાય છે પાછો વળી જામ હા જોખમ અમુ જીવો એવું લાગે છે વાવાઝોડું આવ્યું તું ને
તારનું પૂરી તું તો મને જેમ તેમ આ કાઠું પડી જાય તો કાઠું પડી જાય અમુક કેસ એવા હોય છે ને આ ગાડીઓ મોટી મોટી ભારે છે ને એટલે સાહેબ મોટું ડાકું ફાડે કે ચલો બધો જુગાર રમાતો છે અમે લોબેન થયા તો ગાડીઓ તો મોટી જ લઈને આવું તાણે પણ સાહેબ ને ખબર પડી જાય આટલી મોંઘી ગાડીઓ હોય ને એટલે જુગારે મોટો જ વ્યાખ્યામાં તો સારું થયું વી હતા ને તે પટી ગયું શું મોકા કહું કીધું ખબર છે મારાથી કે બોર્ડ હથવાતું નહીં લિમિટ બારનું રમાય શકી ના હોય તો કાલથી 2 બોર્ડ બનાય કાલે ના હોય તો 2 બોર્ડ બેહારીએ બે હા કશો નહીં આ વખતે આપણો જ થાય અને વાયકર રમ્યા છે ને તે ખુશ થઈ ગયા છે ને બધા હું વાતો કરે ખબર છે કે ના હોય તો અમારા બીજા ભાઈ બંધો રહ્યા ને ઈ ઓને કે લઈને વાય આપવું છે તમારા બોર્ડમાં થી ખેમાલાલ મજા પડી જાય છે ના ના આમ તો સારું જ છે કેમાં જવાબદારી મેં લીધી છે ને એ ચિંતા કરવાની જરૂર નહીં સરપંચ હું તો કહું છું 1-2 દાડા પોલીસ હેરાન કરશે એક વખત બધું હાલી દીધું પછી તો કોઈ પોલીસ હેરાન નહીં કરે કા કેમાં કેટલી જગ્યાએથી ઓળખાણો મારા લાવવી પડે છે આ ઓળખાણથી કામ ના પડે એટલે પાછું એના ઉપડી જવું પડે એથી ના પડે પાછું એના ઉપડી જવું પડે મેં તો દિલ્હી ફોન લગાવવું પડે છે હું વાત કરો છો છેલ્લી વખત ખાતું ભાઈ લગાવું ને એટલે બધું કામ પૂરું અને સરપંચ આપણા બોર્ડમાં જુગાર રમ્યા છે ને તે ખુશ થઈ ગયા છે હું કીધી ખબર છે અમે તો આયા પણ કે અમારા બીજા ભાઈ બનો છે ને ઈ ઓને લઈને વાયકર રમ બાબુ અરે આવો ચો ના પાડી છે જોખમ કે કાલથી 2 બોર્ડ કરો 2 બોર્ડ જુગાર જબરો જોમે છે હો જોરદાર એ પેલા ખેંચેલા પૈસા છે ને એ લઈને આ ના બેહી રે મોય ના શોમો કાકો મારાથી ગદ્દારી કદી ના કરે ઓ પાછો નહીં રમતો યાર પૈસા બારે તારું મન ના બગડે પાછું શોમા કાકા ઈવાની મનવાળો કરો પોણી પો નાસ્તો કરાવો અને કહી દે ખાવાનું મંગાઈએ જમવાનું હોય તો કે હોટલ ઉપર કહી દઈએ છીએ જો તમે એવો હાથ ધો કેમ આવ્યો આમ પટી નાઈ ગયું હા લાવાળો પૈસા હા ખાકે હજી પેલા મોણસો તો જવા દે પછી બધું કરીએ છીએ મને હે ને આટલી બધી ઉતાવળ હોય છે ડોશી ઘેર વાત જોઈ રહ્યો હોય ના જવું તો ધોઈકણો લઈને વાહન પણ ખબર છે ને ગણ્યા કાલથી તું ઘેર રહે અને હવે તાર ડોશી મોકલ એ સરપંચ મોટો અંબાની વાત કરો તારા કરતી તારી ડોશી મજબૂત છે તું તો કંડક્ટર નું ભરે છે તોય પટ્ટી મેલી પટી ગયું બધું કશો વાંધો નહીં પટી તો જો આપણે ટેબલ હતો બધાની માથાકૂટ કરતો ના આમાં આ ઓળખોને મારે કેટલું કામ આવતું છે હા? સરપંચ ગમે તે છો તમે છો ને એટલે હું આટલું સાહસ કરી શકું છું તારા ખેમા બાકી તો બરાબર મજા આવે. હું શું રહ્યું મજા આવી કે કશો વાંધો નહીં, કાલ વહેલા પધારજો પાછા અમારા રામા રેડ્ડી જેવા લાગે છે પેલા તો જો આયા ને આઠ માણસો. આ રાહુલ કાકો એ તો મારા ખાસ માણસ છે તમે શું વાત કરો છો શું માં કાકા કેવું કરો મોય હવે? કેટલા રહ્યું પટી કો નહીં આસાસી 10 દો રમોના કેમાં હિસાબ તાર પણ કમ્પ્લીટ છે ને ઘણો બધો હિસાબ છે મારા પાસે પાક પડે ફટ દે હેલો મને પેલા હાલ ને. ઘેર પોક. જરા લી ને પોણી ના લે ને મને તો મોઢામાં કે દાઢ એ રહી ને ખેમા જેટલો ટોપો બતાવે ને એટલું કોમ કર્યું છે. જીવણિયા આમ આખો દાડો ટોપો કરે ને ટોપો કરતો ઓ, જીવણ તને પાણી પી દે. અરે તમારી સેવા કરવાની આવો જે ખેલાડીઓ આવો ને એવાની સેવા કરવાની છે અરે ભાઈ હા ખોક એટલે હું મેલ ખેલાડી નહીં. હિસાબ તો કરવા દે આખા દાડાનો હિસાબ બધો પૂરો થઈ ગયો છે આટલી 5000 રૂપિયા બચત છે મારા પાસે કેટલી? આટલી 5000 સરી પોચ લે તારે કેટલા કા પૈસા નહીં બી ખબર આલે હોય. કેટલી વખત આલે પોચ આલે હં. 10 આલે 15 આલ્યાના પોચરા થયા ચલા થયા 30 થયા 35 થયા તે મેં 35 માં 2 વખત તો 25% લાવો. 2 વખત તો પોલીસની રેડ પડી ખબર છે તારે મોમાન ઘેર બેસી રહ્યા હોય તમને કોઈ જેલમાં. ખબર નહીં તમે એ તો આ અંદર સરપંચ છીએ. હોય તો બારે બાર તોડ કરી અને પોલીસ વાળા પાછા મોકલી દિલ્હી ફોન કર્યો તો તાકી રેટ નહીં પડે ને તમે તો મને કશું ખબર પડવા નહીં દીધી અલે રેડ પડી પણ તમને પકડી નહીં પોલીસ ના. તારે બધા મોઘી મોઘી પૈસા ગાડીઓ ઈ ના પડી. આલ્યા હે. અને વારા ફરતી બધા આયા જતા હતા કોઈને 5 આલ્યા કોઈને 25 આલ્યા કોઈને 10 આલ્યા એ જાય જવા દો પણ હિસાબ કરો હા બરોબર છે ચલો ભાગમાં આવું લ્યો 18 તમારા ભણાણા 18 પોણાના આવ ભણા હેડ 18 શોમા કાકાના ચાલો. 18 મારા લેજો ને તારા એ ખેમા 1000 મારા તું મરે જ થોડું કઈ ચાલતું છે એને આગેવાની કરી તને 1000 રૂપિયા દાવ લે શોમા કાકા પણ પોલીસ છેડી છે હું શું કરું આટલો બધો થક્કો પૈસા આલ્યા તને મી પણ હું કરવાના બધા હાલી દીધા ને પોલીસ ને રેડ પાડી હતી મો આલ્યા કાલ મળશે યાર પેલા પોણી તો લેતા આવો હવારો ને પોણી નહીં પાડ્યું મી પોલીસ તો હું કામ મરી જોઈશ તું હું કરું બધાનું જોખમ મારા માથા હોય છે તમને ખબર છે હું જવાબ આલવાનો મારા નહીં એકાદો પકડાઈ જાય તો મારી આબરૂની પથારી ફરી જાય લે, કઈ દાડો બોર્ડ ના બિહારી એકું હું ખબર પડે છે કાલ કોણ ખેલાડી આવવાના છે બધા આવશે કાલ તો ઈવાના ભાઈ બનો ના ભાઈ બનો આપવાના છે કાલે 2 બોર્ડ બેહતો હોય ને 3 બોર્ડ બેહતો હોય બે અને કાલ- બે તો બે મોની ખેંચ છે બરોબર ને આ તો તોડ કરી દીધો છે એટલે પોલીસ કાલ તો આવવાની નહીં કાલ ચોખ્ખો ને ફોજ રવાનો છે હાલી દીધા